છું બધી 3 ચમચી દહીં એક હવે મિક્સ કરવાનું હવે થોડું દૂધ નાખવાનું મિક્સ કરો મિક્સ કરવાનું હવે થોડીક મિનિટનો રેસ્ટ કેકની આગળની તૈયારી કરીશું મિક્સર લઈશું અંદર દૂધીનું બેટર નાખીશું 3 ચમચી કોકો પાવડર 1 નાની વાડકી સુગર આટલો મિલ્ક પાવડર એડ કરો હજી દૂધ નાખવાનું મિક્સરમાં મિક્સ કરો આપણું બેટર રેડી ગાર્નિશિંગ માટે હેપી બિસ્કિટ બેટરમાં બેકિંગ સોડા નાખો ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર નાખો કલાક કર્યો મેં